તો મિત્રો આ ક્વેશ્ચન ની અંદર આપણને એવું કીધું છે કે જો સંતુલન હોય તો માણસ વડે જમીન પર લાગતું લંબ બળ શોધો. બરાબર છે. તો અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે લંબ બળ હંમેશા પેરમાં લાગે. તો માણસ વડે જમીન પર જેટલું બળ લાગતું હશે એટલું જ જમીન વડે માણસ પર પણ લંબ બળ લાગતું હશે. તો ચાલો મિત્રો આપણે પહેલા તો માણસ ઉપર લાગતા બળ દર્શાવી દઈએ, કારણ કે જમીન પર લાગતું આપણે શોધી નથી શકવાના. તો આપણે માણસ પર શોધી લઈએ અને આપણને ખબર છે કે જેટલું માણસ પર લાગે એટલું જ જમીન પર લાગે. બરાબર છે. તો 40 કિલોગ્રામનો વ્યક્તિ છે. આ વ્યક્તિ નીચે તરફ પોતાનું વજન બળ લગાડશે 400. આ 10 કિલોગ્રામ એનું પોતાનું વજન નીચે તરફ હશે 100 ન્યૂટન. માણસનું વજન 400 ન્યૂટન. ઉપર તરફ તણાવ બળ હશે કેપિટલ ટી. આ જ તણાવ બળ માણસ પર નીચે તરફ લાગે. બરાબર ને. હવે વિચારો કે આખું તંત્ર સંતુલન સ્થિતિમાં છે. હવે આ બે વજન નીચે છે અને માણસ ઉપર સપાટી વડે લાગશે લંબ બળ. તો લંબ બળ માણસ પર લાગે નોર્મલ ફોર્સ ઉપર તરફ. લગભગ આટલું દરેક વ્યક્તિને સમજાય. જો આપણે અહીંયા માણસનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કરીએ તો ધારો કે આ માણસ બિંદુવત છે. બિંદુવત માણસ પર નીચે તરફ બે બળ લાગે છે. એક 400 ન્યૂટન. બીજું લાગે છે માણસ ઉપર નીચે તરફ તણાવ બળ. બરાબર છે. તણાવ બળ નીચે તરફ લાગે છે. અને ત્રીજું બળ માણસ પર લાગે છે ઉપર તરફ, જે છે નોર્મલ ફોર્સ. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. પરંતુ આકૃતિ પરથી તમે જોશો કે આખું તંત્ર જો સંતુલનમાં હોય તો ઉપર ટી અને નીચે 100. આનો અર્થ એવો થઈ ગયો કે ટી નું મૂલ્ય 100 ન્યૂટન થશે. ક્લિયર છે દરેકને? તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે ઉપર નીચેના દરેકે દરેક બળ સરખા હશે, જેથી નોર્મલ બરાબર ટેન્શન પ્લસ 400. આ સિવાય ટેન્શનની વેલ્યુ પણ આપણે જાણીએ છીએ 100. તો 100 પ્લસ 400 એટલે કે નોર્મલ ફોર્સ થઈ જશે 400 વત્તા 100 એટલે કે 500 ન્યૂટન. બરાબર છે. તો આ રીતે કંઈક લંબ બળ શોધી શકાય. અને અહીંયા તમે જોઈ શકો છો કે નોર્મલ ફોર્સ એ એના વજન બળ જેટલું નથી. વજન 400 છે જ્યારે નોર્મલ ફોર્સ 500 ન્યૂટન લાગે છે. તો આપણે અહીંયા નોર્મલ શોધવાનો છે, વજન બળ નહીં. અત્યારે આપણે જે નોર્મલ શોધેલો છે આ નોર્મલ એ જમીન વડે માણસ પર લાગે છે. આ કયો છે? જમીન વડે માણસ પર લાગતું લંબ બળ. અને ખાસ વસ્તુ એ યાદ રાખવાની કે આટલું જ લંબ બળ માણસ વડે જમીન પર લાગતું હોય. માણસ વડે જમીન પર લાગતું હોય. તો આ થઈ ગયું આપણો ક્વેશ્ચન. બોલો, લગભગ દરેકને સમજાય છે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો મિત્રો વધુ એક ક્વેશ્ચન આપણી સ્ક્રીન પર આવી ગયો છે. અહીંયા પણ એવું જ કીધું છે, પણ હવે બ્લોકને આપણે પુલી પરથી પસાર કરીને પકડી રાખેલો છે. ક્વેશ્ચન ફરીથી એવો છે કે જો સંતુલન હોય તો માણસ વડે જમીન પર લાગતું બળ લંબ બળ શોધવાનું છે. તો ચાલો મિત્રો આની અંદર જોઈએ કેવી રીતે ગણી શકાય. તો ફરીથી આપણે 50 કિલોગ્રામનો વ્યક્તિ લીધો છે. આ 50 કિલોગ્રામનો વ્યક્તિ નીચે તરફ 500 ન્યૂટન બળ લગાડશે. 10 કિલોગ્રામનો બ્લોક એ નીચે તરફ 100 ન્યૂટન બળ લગાડશે. ઉપર તરફ તણાવ બળ હશે. આ જ તણાવ દોરીમાં આ જગ્યાએ આ રીતે લાગશે, અહીંયા આ રીતે લાગશે અને અહીંયા તણાવ બળ ઉપર તરફ માણસ પર લાગશે. આ સાથે માણસ પર ઉપર તરફ બીજું એક બળ પણ લાગતું હોય, જે છે નોર્મલ ફોર્સ. તો આ રીતે કંઈક લખી શકાય. જો આપણે માણસનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીએ તો માણસના ફ્રી બોડી ડાયાગ્રામ માટે એક બળ લાગશે નીચે તરફ, એના પર વજન બળ. બરાબર છે. એક બળ લાગશે નીચે એના પર વજન બળ, જે છે 500 ન્યૂટન. બરાબર. બીજું બળ એના પર લાગશે તણાવ બળ, દોરી વડે લાગતું તણાવ બળ ઉપર તરફ. આ સિવાય બીજું બળ એના પર ઉપર તરફ લાગશે, એ છે જમીન વડે લાગતું નોર્મલ ફોર્સ. તો આ રીતે કંઈક લખી શકાય. સાથે જ આપણે જાણીએ છીએ કે તંત્ર આખું સ્થિર છે, એનો અર્થ કે તણાવ બરાબર જ 100 હશે. તો ફરીથી આપણે લખી શકીએ કે
ટી બરાબર 100 ન્યૂટન ફિક્સ છે, તો 100 ન્યૂટન લખી દઈએ. હવે આના પરથી વાત કરીએ તો આખું તંત્ર સંતુલનમાં છે, તો માણસ પણ સંતુલનમાં કહેવાય. જો માણસ સંતુલનમાં હોય તો નોર્મલ પ્લસ ટેન્શન ઇઝ ઇક્વલ ટુ 500. અહીંયાથી નોર્મલ પ્લસ ટેન્શન એટલે કે ટેન્શનની કિંમત 100 બરાબર 500 લખાય. અને અહીંયાથી આપણે જો નોર્મલ શોધી નાખીએ તો n બરાબર 500 માઇનસ 100 એટલે કે નોર્મલની કિંમત થઈ જશે 400 ન્યૂટન. તો મિત્રો અહીંયા ફરીથી તમે જોઈ શકો છો, આની આગળના ક્વેશ્ચનમાં નોર્મલ એ વજન કરતા વધારે હતું, અત્યારના કિસ્સામાં નોર્મલ એ વજન કરતા ઓછું છે. તમે જોઈ શકો કે વજન 500 ન્યૂટન છે, જ્યારે નોર્મલ ફક્ત ને ફક્ત 400 ન્યૂટન લાગે છે. એટલે કે આપણે એવું ક્યારેય ન કહી શકીએ કે નોર્મલ હંમેશા વજન જેટલું જ હોય. એ વજન કરતા વધુ પણ હોઈ શકે છે અથવા તો વજન કરતા ઓછું પણ હોઈ શકે છે. એટલે કે નોર્મલની કિંમત કંઈ પણ હોઈ શકે, વજનથી ઓછી, વજન જેટલી અથવા તો વજનથી વધુ. બરાબર, તો ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. એટલે આપણે ક્યારેય પણ એવું ન કહી શકીએ કે નોર્મલનું મૂલ્ય વજન જેટલું જ થાય. આ તમે આ ક્વેશ્ચન પરથી સરળતાથી સમજી ગયા હશો. તો ચાલો મિત્રો વધુ એક ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે. આમાં એક ટ્રોલીની અંદર વ્યક્તિ ઊભો છે. ટ્રોલી પુલી પરથી પસાર થાય છે અને દોરડું વ્યક્તિએ પકડી રાખેલું છે. ટ્રોલી 40 કિલોગ્રામ દર ધરાવે છે, જ્યારે વ્યક્તિનું પોતાનું વજન 50 કિલોગ્રામ છે. આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જો તંત્ર સંતુલનમાં હોય તો લંબ બળ અને તણાવ બળ શોધો. હવે મિત્રો આ ક્વેશ્ચન સોલ્વ કરીએ ને એની પહેલા આ પ્રકારનો કિસ્સો આપણે ક્યાં જોયો હોય તો કે મોટી બિલ્ડિંગો છે કે એવું કંઈક હોય કે જેને બહારની બાજુથી કલર કરવાનો છે. તો આપણે જોયું હોય કે ઉપર ટેરેસ પરથી એક ગરગરી લગાડીને એના પરથી એક દોરડું નાખીને ઝૂલા પર બેસીને કલર કરવામાં આવતો હોય છે. તો મિત્રો આ જે ઝૂલો હોય એ તમે જોયું હોય ને તો ટેરેસ પર એક જ વ્યક્તિ એ દોરડું પકડી રાખે અને પેલો જે બીજો વ્યક્તિ જે ઝૂલા પર બેઠો છે આરામથી કલર કરતો હોય. બરાબર, તો શું એ પેલા એક વ્યક્તિ કે જે ઝૂલા પર બેઠો છે એને શું ઉપર ઉભેલો એક જ વ્યક્તિ આરામથી પકડી રાખતો હશે? તો કે હા. અને એની પાછળ જવાબદાર છે પુલી. મિત્રો તમે વધુમાં વધુ પુલીનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા એફર્ટથી ભારેમાં ભારે વ્યક્તિને અથવા તો ભારેમાં ભારે વસ્તુને ઉચકી શકો છો. હવે આપણને પ્રશ્ન થાય કે સર એવું કેવી રીતે? તો મિત્રો એવું કેવી રીતે થાય? તો તમે જોયું હશે આગળ આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા કે મૂવેબલ પુલીની બંને બાજુએ જે ટી અને ટી તણાવ લાગતું હોય એ તણાવ, હા પુલી મૂવેબલ પણ હોય, ફિક્સ પણ હોઈ શકે છે, એવું કઈ જરૂરી નથી. તો દોરી જે ફરીને આવે છે બંને દોરીમાં ટી અને ટી જેટલું તણાવ લાગતું હોય તો વિચારો કે પુલીના ઉપરના ભાગે એ તણાવ 2t થઈ જાય. સમજાય છે? તો આ રીતે આપણે તણાવ વધારી શકીએ. તો વિચારો કે હું તો ટી જેટલું જ બળ લગાડીશ એટલે કે ઓછું જ બળ લગાડીશ, પણ સામે બહુ બધી પુલી પરથી પસાર થવાને કારણે એ તણાવ 2t થી 4t, 4t થી 8t, 8t થી 16t આ રીતે કન્ટિન્યુઅસલી વધતું જઈ શકે. આપણે જેટલી પુલીનો ઉપયોગ કરી શકીએ એ પ્રમાણે વધતું જઈ શકે ને એટલું સરળતાથી વસ્તુને ઉચકી શકાય. તો બહુ વધારે ડિટેલમાં ન જતા આપણે આ જ ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો મિત્રો આ તંત્ર સંતુલનમાં છે તો આપણે આને જ સોલ્વ કરીએ કેવી રીતે થાય. તો સૌથી પહેલા તો લાગતા બળ જેટલા પણ હોય એને આપણે દર્શાવી દઈએ. તો બોલો વ્યક્તિનું વજન છે 50 કિલોગ્રામ, તો વ્યક્તિ પર નીચે તરફ લાગશે પોતાનું વજન બળ 500 ન્યૂટન. આ ટ્રોલી છે એનું વજન 40 કિલોગ્રામ છે, સોરી દર 40 કિલોગ્રામ છે, તો એનું પોતાનું વજન નીચે તરફ લાગશે 400 ન્યૂટન. હવે બોલો આ ટ્રોલીને વ્યક્તિએ પકડી રાખેલી છે દોરી વડે, તો તણાવ અહીંયા ઉપર ટી, અહીંયા પણ ટી, દોરી પુલી પરથી પસાર થઈને આવે તો નીચે ટી અને વ્યક્તિ પર ઉપર તણાવ બળ આ રીતે કંઈક લાગશે. હવે વ્યક્તિ એ ટ્રોલી પર નીચે તરફ નોર્મલ ફોર્સ લગાડશે, જ્યારે ટ્રોલી વ્યક્તિ પર ઉપર તરફ નોર્મલ ફોર્સ લગાડે. બોલો ક્લિયર છે? ખાસ ધ્યાન રાખવાનું ફ્રી બોડી ડાયાગ્રામની અંદર આપણે જેનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવતા હોઈએ એના પર લાગતા બળ દર્શાવવાના હોય, એના વડે નહીં. જેનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો એટલે કે વ્યક્તિનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો
તો વ્યક્તિ પર લાગતા જેટલા બળ હોય એ દર્શાવવાના છે. વ્યક્તિ સામેવાળા પર કેટલા લગાડે છે એ દર્શાવવાના નથી. તો ચાલો મિત્રો આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. હવે તમે અહીંયા જરાક ધ્યાનથી જુઓ ને, જરાક અહીંયા ધ્યાનથી જુઓ તો આખે આખું તંત્ર સંતુલન સ્થિતિમાં છે. આખે આખું તંત્ર સંતુલન સ્થિતિમાં છે. તો આપણે એમ કહી શકીએ કે શું કહી શકીએ તો કે અહીંયા ટી અને ટી એ નીચે તરફ છે, તો ઉપર તરફ બળ લાગતું હશે અહીંયા 2t જેટલું, અને આખું તંત્ર સંતુલનમાં છે. હવે જો હું વાત કરું ને તો આને આખાને આપણે એક સિસ્ટમ લઈ લઈએ, વ્યક્તિ, ટ્રોલી, બધાને. બરાબર. તો આખાને આપણે એક સિસ્ટમ લઈ લઈએ તો તમે જોઈ શકો કે નોર્મલ અને નોર્મલ સામે કેન્સલ થઈ ગયા. બરાબર. તો નોર્મલ કેન્સલ થઈ ગયા. આ દોરીની અંદર આ બે ટેન્શન કેન્સલ થઈ ગયા. આ દોરીની અંદર પણ આ બે ટેન્શન કેન્સલ થઈ ગયા. તો ઉપર તરફ ખાલી લાગે છે 2t અને નીચે તરફ 500 + 400. જો તમે સમજી શકતા હોય તો ઉપરનો નોર્મલ, નીચેનો નોર્મલ કેન્સલ. આ દોરીમાં 2t t અને t કેન્સલ. આ દોરીમાં પણ t અને t કેન્સલ. હવે કોઈ એવો સવાલ ન પૂછે કે સર આ t ને t અને આ t કેન્સલ થઈ ગયા તો અહીંયા 2t કેવી રીતે લાગે? ભાઈ વજન તો લાગવાનું જ છે. વજન તો લાગવાનું જ છે. આ જે 2t છે એ તો લાગવાનું જ છે. બરાબર. આખાને સિસ્ટમ ગણું છું ત્યારે t અને t કેન્સલ થાય છે. ખરેખર તો તણાવ લાગે જ છે. સમજો, આ t અને t એટલે અહીંયા 2t લાગવાનું જ છે. કોઈ એમ નહીં કે સર આ t કેન્સલ થઈ ગયું, આ પણ t કેન્સલ થઈ ગયું તો ઉપર 2t કેવી રીતે લાગે? જો ઉપર 2t નહીં લાગે તો 900 થી પેલો નીચે જ પડી જાય, ક્યારેય ઊભો જ ના રહી શકે. એટલે ગાંડા જેવા સવાલ પૂછવા નહીં. તો 2t ઉપર તરફ 2t અને નીચે તરફ કેટલા? તો કે 400 + 500. આનો અર્થ એવો થઈ ગયો કે t બરાબર 900 / 2 એટલે કે 450 ન્યૂટન. તો દોરીની અંદર વ્યક્તિએ કેટલું તણાવ લગાડવું પડશે? 450 ન્યૂટનનું બળ લગાડીને તંત્ર સ્થિર સ્થિતિમાં રહી શકે. હવે તમે સમજો, 500 ન્યૂટન વજન ધરાવતો વ્યક્તિ હતો. એ વ્યક્તિ 40 કિલોગ્રામ એટલે કે 400 ન્યૂટન વજન ધરાવતી ટ્રોલીને પણ પકડી રાખે છે અને પોતાને પણ સ્થિર રાખે છે. પણ એને લગાડવું પડતું જે બળ છે દોરી ઉપર એ પોતાના વજન કરતા પણ ઓછું થઈ ગયું. વિચારો, મેં એક જ પુલી વાપરી છે. વ્યક્તિ એમનામ પણ પોતે દોરડું પકડીને ખાલી લટકી રહે ને મિત્રો, તો પણ એને 500 ન્યૂટન તણાવ બળ લગાડવું પડે ત્યારે તંત્ર સ્થિર રહી શકે. જો તમને પેલો વાંદરા વાળો કેસ યાદ હોય કે વાંદરો ખાલી દોરડું પકડીને લટકી રહે છે તો t = mg આવતું. તેવી જ રીતે અહીંયા જો વ્યક્તિ ખાલી દોરડું પકડીને લટકી રહેતો હોય ને તો પણ એને 500 ન્યૂટન લગાડવું પડે. પણ વ્યક્તિ પોતે તો ઊભો જ છે, સાથે બીજી 40 કિલોગ્રામ દળ ધરાવતી ટ્રોલીને પણ પકડી રાખે છે. તો ટ્રોલીને પણ પકડી રાખે છે અને વ્યક્તિ પોતે પણ સ્થિર છે, છતાં વ્યક્તિએ દોરી ઉપર ફક્ત 450 ન્યૂટન લગાડવું પડે છે, એ પણ એક જ પુલીની મદદથી. વિચારો કે પુલીની સંખ્યા વધી જાય ને તો વ્યક્તિ હજી પણ ઓછું બળ લગાડી શકે અને આરામથી ઊભો રહી શકે. તો આ જ કારણ હોય છે પેલી ઝૂલા પરથી કલર કરનાર વ્યક્તિ માટે કે એ ઓછા બળની મદદથી એ વ્યક્તિને ઉચકી શકે છે. મિત્રો, અહીંયા તણાવ બળ તો શોધાઈ ગયું, પણ હજી આપણે નોર્મલ શોધવાનો છે અને નોર્મલ માટે મારે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો પડશે. તો હું વ્યક્તિનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવું છું. ખાસ ધ્યાન રાખજો, મેં પહેલા પણ કીધું ફ્રી બોડી ડાયાગ્રામ જેનો બનાવવો એના પર લાગતા બળ દોરવાના. તો વ્યક્તિ પર લાગતા બળની ચર્ચા કરીએ તો વ્યક્તિ પર લાગશે એક તો એનું પોતાનું વજન બળ. તો વ્યક્તિનું પોતાનું વજન બળ નીચે તરફ 500 છે. વ્યક્તિ પર ઉપર તરફ તણાવ લાગે છે જેનું મૂલ્ય છે કેપિટલ T, અને વ્યક્તિ પર ટ્રોલી વડે ઉપર તરફ નોર્મલ ફોર્સ લાગે છે જે છે કેપિટલ N. અને તમને ધ્યાન જ છે કે તણાવ આપણે ઓલરેડી શોધી લીધું છે. હવે જો આ તંત્ર સંતુલનમાં હોય તો આપણે એમ કહી શકીએ કે નોર્મલ પ્લસ ટેન્શન ઇઝ ઇક્વલ ટુ 500, જેમાંથી નોર્મલ મારે શોધવાનો છે. ટેન્શનની કિંમત 450 છે અને કુલ 500 છે, એટલે કે અહીંયાથી આપણને નોર્મલ મળી જશે 500 - 450 એટલે કે 50 ન્યૂટન.
વિચારો મિત્રો, ફક્ત 50 ન્યૂટન નોર્મલ લાગે છે. તો આ થઈ ગયું આપણી પાસે ટેન્શન અને નોર્મલ બંને. એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો. આવા ઘણા બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. તો મિત્રો વધુ એક ક્વેશ્ચન પેલો ટ્રોલી વાળો જ. તો આ વખતે 80 કિલોગ્રામનો વ્યક્તિ છે, 10 કિલોગ્રામની ટ્રોલી છે. આપણને એવું કીધું છે કે જો તંત્ર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતું હોય તો લંબબળ અને તણાવ બળ શોધો. તમે જોઈ શકો છો આકૃતિમાં કે પ્રવેગ ઉપર તરફ છે. તો મિત્રો આ પ્રમાણે આપણે કંઈક સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. કન્સેપ્ટ જે હતો એનો એ જ રહેશે, ફક્ત સંતુલનની જગ્યાએ હવે આપણે પરિણામી બળ સ્વરૂપે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ લગાડવો પડશે. તો વ્યક્તિ આપણે જેમ ગણતા હતા એમ જ ગણીશું. વ્યક્તિ 80 કિલોગ્રામનો છે એટલે વ્યક્તિનું પોતાનું વજન નીચે તરફ 800 ન્યૂટન હશે. 10 કિલોગ્રામની ટ્રોલી છે એટલે ટ્રોલીનું વજન નીચે તરફ 100 ન્યૂટન હશે. વ્યક્તિ ટ્રોલી પર નીચે તરફ નોર્મલ ફોર્સ લગાડે એટલો જ નોર્મલ ટ્રોલી વ્યક્તિ પર લગાડશે n જેટલો. ટ્રોલીને ઉપર તરફ પકડી રાખવા માટે વ્યક્તિ તણાવ બળ લગાડે છે. આ તણાવ ટ્રોલી પર લાગશે. અહીંયાથી આ રીતે, અહીંયા પણ આ રીતે તણાવ, અને વ્યક્તિ ફાઇનલી ઉપર લગાડતો હોય તણાવ બળ, વ્યક્તિ પર ઉપર તરફ તણાવ બળ લાગતું હોય. બરાબર છે. આ પ્રકારની કોઈક પરિસ્થિતિ સર્જાય અને ટી અને ટી ના કારણે ઉપર તરફ 2t જેટલું બળ લાગશે. હવે ફરીથી આપણે આગળના ક્વેશ્ચનમાં પણ સિસ્ટમ લીધી હતી એમ આ પુલીથી લઈને નીચે આખી જ સિસ્ટમ જો ગણી લેવામાં આવે તો અંદર અંદર નોર્મલ, અહીંયા 2 તણાવ, આ 2 તણાવ એ અંદરો અંદર કેન્સલ થઈ જાય અને પરિણામ સ્વરૂપ 2t જેટલું બળ ઉપર માઇનસ 800 નીચે તરફ માઇનસ 100 પણ નીચે તરફ બરાબર કરીને 80 કિલોગ્રામ વત્તા 10 કિલોગ્રામ ની ટ્રોલી એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફની દિશામાં ગતિ કરશે. જેના માટે આપણે લખી શકીએ 2t માઇનસ 800 માઇનસ 100 એટલે માઇનસ 900 બરાબર 80 વત્તા 10 90 90 180. આ રીતે કંઈક લખી શકાય. તો અહીંયાથી મિત્રો આપણે 2t બરાબર લખી શકીએ 900 વત્તા 180. તો 900 વત્તા 100 એટલે 1000. તો 2t બરાબર થઈ જશે 1080. તો અહીંયાથી આપણી પાસે તણાવની કિંમત થઈ જશે 1080 ભાગ્યા 2 એટલે કે 540 ન્યૂટન. તો મિત્રો અહીંયા આપણને તણાવની કિંમત મળી ગઈ. તમે ફરીથી જોઈ શકો છો કે આ વખતે તો ખાલી સ્થિર નથી રાખવાનું, વ્યક્તિએ ઉપર પણ જવું છે પ્રવેગી ગતિ કરીને. એટલે વ્યક્તિ તો ઉપર જશે, સાથે દૂરી ખેંચશે ને એટલે ટ્રોલી પણ ઉપર જાય. તો વિચારો કે 80 કિલોગ્રામનો વ્યક્તિ કે જેનું પોતાનું જ વજન 800 ન્યૂટન છે એને ફક્ત 540 ન્યૂટન બળ લગાડવું પડે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર જવા માટે. સમજો કેટલું ઓછું બળ છે. વ્યક્તિ ખાલી 540 ન્યૂટન એટલે કે 54 કિલોગ્રામ જેટલું વજન જ ફીલ કરશે, જ્યારે ખરેખર ઉચકે કેટલું છે 90. સમજાય છે? તો 80 વત્તા 10 90 કિલો વજન ઉચકીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ઉપર જાય છે. એટલે ખરેખર વિચારીએ ને તો પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં થયો, જેના વિશે આપણે પછી ચર્ચા કરીશું. તો આ રીતે કંઈક 540 ન્યૂટન તણાવ બળ થઈ ગયું. હવે મારે નોર્મલ શોધવો છે. તો નોર્મલ શોધવા માટે આપણે શું કરીશું તો કે વ્યક્તિનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી દઈએ. બરાબર છે? તો ચાલો વ્યક્તિનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. તો આ ડોટ એ આપણા માટે વ્યક્તિ છે. તો વ્યક્તિનું પોતાનું વજન મિત્રો નીચે તરફ લાગતું હશે કેટલું 800. બરાબર છે? તો 800 નીચે તરફ લગાડી દઈએ. બીજું છે તો કે વ્યક્તિ ઉપર તરફ લાગતું તણાવ બળ. તો ઉપર તરફ તણાવ, ઉપર તરફ નોર્મલ. બરાબર? અને આ સિવાય આ વ્યક્તિ પરિણામી બળને કારણે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ પણ ગતિ કરે છે. તો હવે આપણે આના માટે જો સમીકરણ લખીએ તો નોર્મલ પ્લસ ટેન્શન માઇનસ 800 બરાબર
80 કિલોગ્રામનો વ્યક્તિ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ઉપર જાય તો નોર્મલ તો મારે શોધવાનો છે. ટેન્શન 540 છે માઇનસ 800 કરવાના બરાબર 160. લગભગ ટપ્પો પડે બધાને. આના પરથી જો તમે સાદુરૂપ આપો તો 540 માઇનસ 800 એટલે કેટલા થઈ જશે? લગભગ 260. તો માઇનસ 260 ઇઝ ઇક્વલ ટુ 160. તો અહીંયાથી આપણે જો નોર્મલ શોધીએ તો નોર્મલ બરાબર થઈ જશે 160 વત્તા 260 એટલે કે 420 ન્યૂટન. તો આ થઈ ગયું મિત્રો આપણી પાસે નોર્મલ ફોર્સ. તો આ રીતે કંઈક નોર્મલ પણ શોધી શકીએ આપણે. બોલો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. તણાવ બળ અને લંબ બળ શોધવાનું હતું. બંને વસ્તુ આપણે મેળવી લીધી. તો હવે આગળ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આવા જ પ્રકારનો. તો મિત્રો વધુ એક ક્વેશ્ચન એક્ઝેક્ટલી એવો જ ન કહી શકાય પણ ગણતરીની પેટર્ન સેમ જ છે. આ વખતે આપણે બે પુલી લીધી છે અને એક 10 કિલોગ્રામનું આડું પાટિયું છે જેના પર વ્યક્તિને ઉભો રાખવામાં આવેલો છે. વ્યક્તિ 60 કિલોનો છે અને બે પુલી પરથી બે દોરી આવે છે અને બંનેને વ્યક્તિએ પકડી રાખેલી છે. તો અહીંયા આપણે વાત કરીએ કેવી રીતે. મિત્રો અહીંયા દોરીની અંદર બંને દોરીની અંદર ઉદ્ભવતું તણાવ સમાન છે એવું આપણે માની લેવાનું છે. ખરેખર ક્વેશ્ચનમાં જતું મારું અહીંયા લખવાનું રહી ગયું. હું અહીંયા લખી દઉં છું કે બંને દોરી માં તણાવ સમાન છે એટલે કોઈને કન્ફ્યુઝન ન થાય. તો હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાની શરૂઆત કરીએ. તો 10 કિલોગ્રામનો આ જે પાટિયું છે એ નીચે તરફ 100 ન્યૂટન લગાડશે. વ્યક્તિ પોતાના વજનને કારણે નીચે તરફ 600 ન્યૂટન લગાડશે. 60 કિલોગ્રામનો વ્યક્તિ આ પાટિયા પર નીચે તરફ નોર્મલ જેટલું n જેટલું ફોર્સ લગાડશે, જ્યારે પાટિયું વ્યક્તિ પર n જેટલો ફોર્સ લગાડશે. બંને દોરીની અંદર ઉદ્ભવતું તણાવ ઉપર તરફ t જેટલું હશે. અહીંયા પણ t નીચે તરફ લાગશે પુલી પાસે. દોરી પરથી ફરીને આવે તો ફરીથી t અને અહીંયા પણ t. સેમ વસ્તુ આ બાજુ ઉપરથી નીચે તરફ t, અહીંયા ઉપર તરફ t અને t અને t ના કારણે અહીંયા ઉપર 2t અને આ બાજુ પણ 2t. ફરીથી આપણે એ જ વસ્તુ કરીશું. આખાને તંત્ર તરીકે લઈ લઈએ તો નોર્મલ અંદર કેન્સલ થઈ જાય. તણાવ ચારે ચાર દોરીમાં કેન્સલ થઈ જશે, જેના કારણે ફક્ત ને ફક્ત ઉપર તરફ આપણને મળશે 2t પ્લસ 2t બરાબર નીચે તરફ 600 વ્યક્તિનું વજન પ્લસ 100 એ પેલા ઉભેલા પાટિયાનું વજન. તો આના કારણે 4t ઇઝ ઇક્વલ ટુ 700 એટલે કે ખરેખર થઈ જશે t બરાબર 700/4 બરાબર. તો આનો જો આપણે ભાગાકાર કરીશું તો 700 ભાગ્યા 4 એટલે 175 ન્યૂટન આવશે. હવે વિચારો કે 60 કિલોગ્રામનો વ્યક્તિ એટલે કે 600 ન્યૂટનનો વ્યક્તિ, એને ફક્ત 175 ન્યૂટન બળ લગાડવું પડે સ્થિર ઉભા રહેવા માટે. ફક્ત 175 એટલે કે 60 કિલોનો વ્યક્તિ એ પોતાને પ્લસ 10 કિલોગ્રામના પાટિયાને થઈને કુલ 17.5 કિલોગ્રામનું વજન અનુભવે. બોલો, એકદમ હલકું થઈ ગયું કે નહીં? તો આમ જેમ જેમ પુલીની સંખ્યા વધારતા જઈએ ને એમ વધુ ને વધુ ઈઝી બનતું જાય. તો તણાવ મિત્રો આપણને મળી ગયું છે અને આપણે જાણીએ છીએ કે બીજા ભાગમાં આપણે શું કરીએ તો કે વ્યક્તિનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી દઈએ. તો ચાલો બનાવીએ. વ્યક્તિનો ફ્રી બોડી ડાયાગ્રામ જો મારે બનાવવો હોય તો આપણે વ્યક્તિ પર લાગતા બળ એટલે કે સૌથી પહેલા તો વજન બળ દર્શાવીશું, જે હશે 600 ન્યૂટન નીચે તરફ. હવે તો કે વ્યક્તિ પર ઉપર તરફ એક તો લાગતું હોય નોર્મલ, જેનું મૂલ્ય n જેટલું હશે. આ સિવાય વ્યક્તિ પર બંને બાજુની દોરી વડે ઉદ્ભવતું તણાવ t અને t લાગતું હશે. ક્લિયર છે? આ પ્રમાણેનું કંઈક પરિસ્થિતિ છે અને આખું તંત્ર સંતુલનમાં છે. આનો અર્થ એવો થઈ ગયો કે ઉપર બરાબર નીચે, તો n પ્લસ t બરાબર 600 લખી શકાય.
એટલે કે n + 2t બરાબર 600. તો તણાવની કિંમત 175 ન્યૂટન જો આપણે મૂકી દઈએ તો નોર્મલ પ્લસ 2 ટાઈમ્સ 175 બરાબર 600, એટલે કે નોર્મલ પ્લસ 350 બરાબર 600, એટલે કે નોર્મલની વેલ્યુ થઈ ગઈ 600 માઇનસ 350 જે થશે 250 ન્યૂટન. તો આ રીતે કંઈક ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. તમે જોઈ શકો છો એકદમ ઈઝી ક્વેશ્ચન છે, દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાયું હશે. તો આવા વધુ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. અને આ સાથે આપણે આજનો સેશન અહીંયા જ પૂરો કરીએ. તો અટકીએ અહીંયા. થેન્ક યુ.